ચલો આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી સામાની ખીચડી. તેના માટે મેં એક વાટકી સામો, કે જેને ઘણી જગ્યાએ ભગર કે સ્તમક પણ કહેવામાં આવે છે, તે લીધો છે. હવે તેને 2 થી 3 પાણીએ સરસ ધોઈ લઈશું, જેથી તેમાંનો સ્ટાર્ચ નીકળી જાય. થોડું પાણી ઉમેરીને 10 થી 15 મિનિટ માટે પલાળી લઈશું. કડાઈની અંદર થોડું તેલ ઉમેરી તેમાં જીરું ઉમેરીને, રાઈ નથી ઉમેરવાની, મીઠા લીમડાના પાન અને સાથે જ શિંગદાણા અને કાજુના ટુકડા ઉમેરીને સતત ચલાવતા રહીશું. તેનો કલર ન ચેન્જ થાય ત્યાં સુધી તેને સાંતળી લઈશું. ત્યાર પછી તેમાં લીલા મરચાં અને ટમેટા ઉમેરીને સરસ મિક્સ કરીશું. ટમેટા થોડા ગળી જાય એટલે તેમાં ગરમ મસાલો અને ધાણા જીરું પાવડર ઉમેરીશું. સાથે સ્વાદ પ્રમાણે મીઠું, થોડી ખાંડ ઓપ્શનલ છે, તમારી પસંદગી મુજબ. મસાલાઓ તળિયે ચોંટી ન જાય એટલે સતત હલાવતા રહીશું. આમાં તમે લીંબુનો રસ અને તમારી પસંદગી મુજબ બીજા મસાલા ઉમેરી શકો છો. સાથે જ બટેટા ઉમેરીને સરસ મિક્સ કરીશું. બટેટાઓ અધકચરા ચડી જાય ત્યાં સુધી તેને ચેડવવાના છે. વચ્ચે વચ્ચે હલાવતા રહીશું જેથી મસાલાઓ દાજી ન જાય. તમારા બટેટા ચડી જાય એટલે તેમાં 1 થી 1.5 ગ્લાસ કે તમારા સામાના પ્રમાણ મુજબ પાણી ઉમેરીશું. પાણીનું પ્રમાણ ઓછું હોય તો ગરમ કરીને પણ તમે ઉમેરી શકો છો. પાણી ઉકળી જાય ત્યાં સુધી તેને આપણે રાહ જોવાની છે. પાણી ઉકળી જાય એટલે તેમાં પલાળેલો સામો, તેનું પાણી અલગ કરીને ઉમેરી દઈશું. સાથે જ સરસ મિક્સ કરીને સામો બધું જ પાણી શોષી લે ત્યાં સુધી ઢાંકીને તળવા દઈશું. વચ્ચે વચ્ચે આવી રીતે હલાવતા રહેવું. તો લો, તૈયાર છે આપણી વ્રત ઉપવાસની સામાની ખીચડી. રેસીપી કેવી લાગી જણાવજો.